હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો. તો સવારના વાગી ગયા છે 7 અને આજે 14 તારીખ છે ને ઉત્તરાયણ છે. તો બધાને હેપી ઉત્તરાયણ. અને અત્યારે જો અમે અત્યારે જાય છીએ, હું ને પપ્પા બે ગાયને આપણે સારું નાખવા જઈએ છીએ. આપણે પૂળા કહેવાય ને, હુકળ પૂળો એ નાખવા જઈએ છીએ. અને પતંગ હજી અત્યારમાં અમુક શકે છે ઉપર. ઋષિ જાય ઊભો છે. તમે જઈએ છીએ, પછી તમને બતાવીએ પતંગ સકાવી નહીં. ફેમિલી આપણે જો પૂળા લઈને આવ્યા છીએ અને આપણે ગાયને દેવાનું છે. છોડી નાખજો. આપણે પૂળા નાખી દીધા છે અને બપા જાય ગાડી ઉપર પૂળા લઈને બેઠા. હજી આ દેવા જવાનું. હજી એક નાખી દઉં. પપ્પા કે હજી એક નાખી દે એમ કે સારો હજી એક નાખી દઉં. આગું નાખજો. વાઘે વચમાં નાખશે. છૂટું નાખજે. બે પૂળા નાખો જાઓ. હવે તમે નાખ્યો જાઓ. બે મેં નાખ્યો ને ઉપર નાખો જાહે. જો પૂળા લઈ લીધા છે તો આ ગાયોને આપણે નાખવા જઈએ છીએ. જો ઘણી બધી ગાયો છે અહીંયા. હો, ગામમાં કરતા જાય છે. હા, ગામમાં પપ્પા કે ગામમાં કરતા અહીંયા જાય છે એમ કે છે. કેટલી ગાયો છે જો ખરા. પપ્પા પૂળો છોડે છે ને ગાયો દોડે છે બધી પૂળો ખાવા. પછી નીકળવા નહીં દો. હા, હવે એકાદો આમ આગો નાખ્યો એટલે બાંધે નહીં. તો આપણે જો ગાયને ઝાર નાખીને તો એ છીએ. અને જો આ પતંગ આપણે પડ્યા છે અહીંયા. અને જે બીજા પતંગ પડ્યા હાલો બતાવું તમને. તો ફેમિલી જો તમને પતંગ બતાવું. બરેલીના પતંગો જો છે ને, બરેલી ભાઈ એક નંબર. હો, હાજી હું કાની બાંધતો થયો એટલાને બાંધી છે ને એટલાને બાકી છે. એટલા બાકી રાખ્યા. સકાવતા જવાના ને કાની બાંધતી જવાની એમ કરવાનું. એટલે હક ખૂટે નહીં પતંગ એમ. અને આ જો હજી જાગી છે. જાગી તું જાગી છે, હું તો કારું ન જાગ્યો. એમાં એવું છે, વરસમાં આપણે એક ફેરી જ જાગવાનું. એ લોકોને રોજ વહેલા જાગવાનું હોય. અને આપણે વરસમાં એવું તહેવાર આવે ને એટલે એક ફેરી જ જાગવાનું હોય. એટલે એવું છે. એટલે તો ફેમિલી આપણે જો ધાબા ઉપર ચડીએ છીએ અને ઋષિ તો પતંગ લઈને આવ્યો. હાલો લઈ લો. હો, તો ફેમિલી જો આપણે પતંગ ચગાવવા ગયા છીએ અને આપણે જો પતંગ છે કાળો બતાવું. હાલો ભાઈ બધા પતંગ ચગાવવા. મજા જ આવે પતંગ ચગાવવાનો ભાઈ. સવારમાં એક પતંગે 4 પીસ કર્યા છે. હજી આમનો પતંગ શકે છે, હજી કપાણો નથી. તો ફેમિલી જો પપ્પા પતંગ ચગાવવા મીરા છે. જો ગાયા લગાડે છે. પપ્પા ક્યાં છે ભાઈ? નથી લાગ્યા. હાલો ઢીલ દઈ ગયો ઢીલ. પપ્પાને ક્યાં આવડો ભાઈ? પપ્પા એમ ક્યાં પતંગ જોજો હમણાં કાપશે ના. બહુ આઘો પતંગ હોય જો ભાઈ, દેખાતો નથી. જો ફૂલ લાંબો ગાળો.
બપાએ કાપ્યા હો ભાઈ, પેસ કાપ્યા, ઘણા કાપ્યા એમાં નાની કા 6 પેસ છે પતંગ, હજી નહીં પતંગ ઉડે છે. જો બપા સકાવે છે. તો ફેમિલી જો આ પતંગ આપણે સકાઈ લીધા છે ને હવે જવાનું છે બુધેલ હાહરિયામાં જવાનું છે. હવે બધા અહીંયા પતંગ સકાવવાનું છે. જો પતંગ પીડા અહીં જો પતંગ બના બાંધી લીધા હા. આમાં બધા ફીરી કે બધા ઠેલા તૈયાર થઈ ગયા. તૈયાર કરી દો. હાલો ત્યાં જઈને મળીએ. હાલો મમ્મી આવજો. આમ જાય આવજો. હા હા ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. તો જો આપણે બુધેલ હોઈએ છીએ પતંગ ચકાવવા અને હવે જવાનું છે ને પતંગ ચકાવવા. હાલો તમે કેમ ખાવાનું હું ભંડારિયા ખાઈને નીકળ્યો હતો એટલે ભેળ ખાધી. હા અને આ જો આદિ અહીંયા કાર્તિક જો અહીંયા રોવે છે કરે જો શું છે હું સાયકલ જોતી હાલ હમણાં આપ્યો હો. હાલો તો આપણે ફટાફટ ઉપર પતંગ ચકાવવા જઈએ અને તમને પછી બતાવીએ. ફેમિલી જો આપણે બધા પતંગ ચકાવવા આવી ગયા છીએ ને જો આવી ગયા પતંગ ચકાવવા. હાલો ચકાવ. જો આ ચકાવે છે એને આપ્યો છે. આવડતા નથી આપણને. ના ચકાવે છે હો ભાઈ. આ દેખો તારે વાગી જાય. વાગી જાય તને વાગી જાય જો. ભાઈ ચકાવે હો ભાઈ. કેમ પણ સકાવે ને એક દેખાતું ને એમ કે. ફેમિલી જો આપણે પતંગ સકાઈને થાકી ગયા ને પછી જો આપણે પાણીપુરી ખાવા આવ્યા છીએ. કેટલી ગળદી છે પાણીપુરી ખાવામાં જો. આ એમ કે બુલેટ લ્યો હાલ લ્યો જો કાર્તિક બુલેટ માં આવ્યો કા આપણે ટેટકા પાણીપુરી ખાવા જઈશ. મામસા બુધેલ નો મજા આવી. બુધેલ નો મજા મામસા પાણીપુરી રૂપલ બેન ઓમ જોને ઉભા ઓમ કે મસ્ત છે કાવા. ઓમ એમ કે છે મસ્ત પાણીપુરી ખાવાની. ખાવાનું છે ને પાણીપુરી. હા અવાજ આવે છે. કેટલો અવાજ આવે છે. ફૂલ પાસ તાર બેહું આવે એમાં તાર બેહું છે એમાં. પાણીપુરી ખાવાની છે. પાણીપુરી ખાવાની એટલે ઠેલા ફેર કે પકડે થાકી ગઈ ને હારકી ફેર કે ન પકડે કે કાલ પકડવાની છે. પતંગ ચડાવવાના નથી. ચડાવવાના છે. આમ જો આ કેટલું લોહી નીકળ્યું છે જો હજી લોહી દેખાય છે હો ભાઈ જો. હા હવે નથી ચડાવવાના. જો લોહી દેખાય છે હો જો. નથી ચડાવવાના. ચડાવવાના જો કાકાથી ચડાવ ભલે લોહી નીકળે જો ચડાવવાના. ભલે લોહી નીકળે પછી ચડાવવાના છે જ તે. કાર ઉપર બેન બે જ હોય પછી આખું વરસ જતા. અમને ત્યાં આંગળે ટેપ મારી લોહી નીકળ્યું ચડાવવાના જ છે જ તે તોય. તો પાણીપુરી આવી ગઈ આપણી. ખાધે મસ્ત એક નંબર ને. તો ફેમિલી જો ખેરમાં રાત થઈ ગઈ છે અંધારું થઈ ગયું છે ને હવે આપણે કાઈ શોટ ફોડવાનું છે. જોવાય બતાવો હાલો. જો કાઈ શોટ છે આપણે આપડા ફોડવાનું. પોણાવાનું કા. હા અને એમને આમ જો એમને રવિ તો હજી પતંગ જ ચડાવે કોણ ગઈ ગયા. હાલો ભાઈ આદિ હળગાવે છે હો કાઈ શોટ. હાલો વિના આપીની છે હાલો જો. ભરતભાઈ ને બીના બેન ને બે જો અહીંયા છે હમણાં કાઈ શોટ. ભરતભાઈ કાઈ શોટ કરવી છે આપણે ન્યા થોડો હોય હાલો ને ભાઈ. આ હેઠે હેઠે નો. જો આદિ ન્યા ફોડે છે હો ભાઈ. હાલો જો ફૂટો ઉપર. વાહ એક જ ફૂટો. કેમ પણ મસ્ત હતો ને. હું તો કહું કેટલા વાગ ફૂટો. ઋષિ જાય પતંગ ચકાવે ઋષિ હા પતંગ ચકાવવા મજા આવે હો બહુ પતંગ ચકાયા કેટલા શકે પતંગ બહુ સકી મજા જ આવે ને આ નગરી. હા આમ જો પટીઓ કાઢીએ વાત રાને ટેપટી એને તો ઓછી વાંધો આવ્યો મારે જો આમાં 5 પછી આ હાથમાં 3 કા નકે શિરાત પડે. મેં બતાવ્યું ને મારા હાથમાં 5 છે જો કેમ પણ. બધા પાસમાં વાગેલું છે. હા તો પછી આમાં હાથમાં છે જો 3 આંગળીમાં. તો શું કરે છો હે તું શું કરે છો. જો ફાટલો છે ફાટલા ટૂટલા હોય ઈ નાખ દે. ઓ આમ જો કેટલા ઢગલો કર્યો ભાઈ ખૂણામાં. ઉડેલા છે એટલે તો ફાયડા છે તમે. તો પછી તો હું મારો અવાજ થોડોક બેહી જેવું લાગે ને. તો કાઈપો ગયો. બહુ કાપ્યા રાડો પાડી અવાજ બેહી ગયો. તો પછી તો ફેમિલી જો આપણે ખેર તો પૂરી થઈ ગઈ પણ વાસી ખેરનું તૈયારી ચાલી છે. કાનિત્રા બાંધે જો બધા. કાનિત્રા બાંધવી. તું કાનિત્રા બાંધે. હું કાનિત્રા નથી બાંધતો. દોરા પેટ મારું છું ના બધા બાંધે છે. વાસી ખેરની તૈયારી હાલે છે ભાઈ. હા હા વાસી ખેર આ વખતે હારી જ જવાનું.